શાંતાંતરસ્વાશ્રિતમંડલસ્તં શૃંગારી ગોપી ગણમંડલસ્તં સરોજપત્રાભવિલોલનેત્રં વંદે હરિં ધર્મસુતં ચ કૃષ્ણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મીનારાયણ દેવની જય. વાહ ભાઈ વાહ, આજનો માહોલ જુઓ ને તમે. આ તમને લાગે છે આ કળિયુગ છે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજ અવતાર ધારણ કર્યા પછી વાલે સતયુગ સમધર્મ સ્થાપ્યો, માર્યા નિજ જનના મનથી મદ માર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. સ્વામિનારાયણ ભગવાને અવતાર ધારણ કરી આ કળિયુગ હોય ને સતયુગના જેવા ધર્મની સ્થાપના કરી. તમે વિચાર તો કરો, આ કળિયુગના લોકો છે, આ હરિભક્તો, આ સંતો છે ને ભાઈ, આ સતયુગમાં છે અત્યારે ખરેખર. અને તેમાંય વડતાલમાં આવા તીર્થક્ષેત્રમાં આ વક્તાઓ એમ કહે છે, આ કથા ગંગામાં તમે નાહો ને એટલે તમે મન કર્મ વચ્ચેને પવિત્ર બની જાઓ, નિષ્પાપ બની જાઓ. કારણ આ કથામાં તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી યત્રાચ્યુતોદાર કથા પ્રસંગ. ગંગા, સિંધુ, સરસ્વતી બધી નદીઓ છે ને આ કથા ગંગામાં રહે છે. અને કથાના વક્તામાં હોદય બહુ સરસ. વાહ, નૌતમ સ્વામીએ છે ને વક્તા છે ને, ખરેખર તમે વક્તા પસંદ કર્યા છે ને પહેલા નંબરના કર્યા છે લોકો. અમે બહુ રાજી, સમજ્યા કે ભાઈ? આવા વક્તા મહોદય એનો ભક્તિ નીતરતો રસ, ભક્તિ રસ તો જુઓ. બાલકૃષ્ણની લીલા, સોનાનો હાર આપે તોય છાસ ના આપે. ક્યારે આપે? આ સ્નેહ નીતરતી કથા છે હો, ભક્તિ નીતરતી કથા છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ સ્નેહ ગીતામાં એવું લખ્યું. શું લખ્યું? ભગવાન શ્રી કૃષ્ણને નૃત્ય કરવા, નચાવવા માટે ગોપીઓ શું કરે? નિષ્કુળાનંદ સ્વામી કહે, છાસ વાટી ખાટી દેતા, છાસ વાટી ખાટી દેતા, વળી માખણ દઈને નચાવતા. આહા, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. આખો જગત, આખો બ્રહ્માંડ જેને નચાવે છે, માયાએ કરીને નચાવે છે, અને એ પરમાત્માને ગોપીઓ નચાવે. એનો પ્રેમ તો જુઓ. નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ કથામાં કેવું સરસ વર્ણન કર્યું છે. છાસ વાટી ખાટી દેતા, વળી માખણ દઈને નચાવતા, નટને પેરે નૃત્ય કરતા, ઘેર ઘેરથી જોવા આવતા. આહા, રૂમઝુમ 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 નાચે ને કનૈયો, તારે ઘરે ઘરેથી ગોપીઓ દોડતી દોડતી આવે. આહા, શું કહેવાય! આવો આ ભક્તિરસ છે. અને ભક્તિરસના, હા, ભક્તિરસ તમને આપનારા આવા પવિત્ર સંત વક્તા મહોદય, અરે તે તો બરાબર છે. આ તમારો મોટો ઉત્સવ મહોદય, મોટો મહાલ. અને આ મહોત્સવના પ્રેરણા સ્થાન જો કોઈ હોય, આ મહોત્સવના માર્ગદર્શક જો કોઈ હોય, આ મહોત્સવના આયોજક જો કોઈ હોય તો કોણ છે? અમારા ખૂબ પ્રેમી અને કહું અતિશયુક્ત નહીં ગણ, સાધુનો એટલો બધો મહિમા સમજે છે ને સમજાવે છે લોકોને, તમે વાત ના કરો. અને આવા સંત નૌતમ સ્વામી જેવા, અરે નૌતમ સ્વામી જુઓ, આ નારાયણચંદ્ર શાસ્ત્રી જુઓ,
આજની વ્યાખ્યાનમાળાના શાસ્ત્રી શબ્દો, આ ધર્મસુદાસ શાસ્ત્રી, આ કેશવ સ્વામી, પ્રકાશ સ્વામી, આ બીજા અમારા સંહિતાવાળા, આ સંતો તો જુઓ. અને તેમાં વળી આવા નવતમ સ્વામી જેવા સંત તમને જો મળે ન મળે ને, આખો સંસાર એ ભડકે બળે. હું નથી બોલતો, તુલસીદાસના સમયમાં રહેનારા જે સંતો હતા ને એમણે એવું કહ્યું, દાવ જલે ડુંગર જલે જલે સબ વનરાય, ऐसा साधु ना मिले तो जल जाए संसार. વિચાર તો કરો, સંતોનો મહિમા કેટલો બધો છે ને તેમાં આ નવતમ સ્વામી આશીર્વાદ તો કેટલાય આપી દીધા છે. હા, ખરેખર વિચાર કરો, આ સંતો તો જુઓ. અને આ સંતો છે તો તમે અહીં બેઠા છો, આ સંતો ના હો તો તમે બેઠા હોત. આ કેવી કથા, આ કેવું આયોજન અને કેવા સંત. અરે એ નહીં, આ પેલો નાનો સાધુ છે આજે હમણાં તો, પણ કેવા હોશિયાર બનાવી દીધો. અને તેમાં નવતમ સ્વામીને માટે કહું, આ સાકી ખોટી નહીં બોલ્યો. હા, દાહ જલે ડુંગર જલે જલે સબ વંદરાય, ऐसा साधु ना मिले तो जल जाए संसार. આનો દાખલો જો કેવો હોય તો જાઓ પંચેશ્વર. આ પેલા નાના સાધુને માર્ગદર્શન આ નવતમ સ્વામીએ, મેં એવું સાંભળ્યું છે 40 થી 50 ગામડાઓમાં આ સત્સંગનો પ્રચાર કરો છે લોકો. આ સાધુ સિવાય બને, સંત સિવાય બને? સંત તો હોય પણ તમારા જેવા હરિભક્તો ના હોય તો ભાઈ આ આયોજનને વેગ મળે. એટલે અમારી તો વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને ખરેખર આ તો મને નવતમ સ્વામી કહે છે. પણ જ્યારે જ્યારે ભગવાનની મૂર્તિઓનું વર્ણન કરું ને, હું મૂર્તિનું ધ્યાન કરું ને, ત્યારે એમના હોસ્ટનું ને અધોરોષ્ટનું ધ્યાન કરું, હોઠનું. અને એ મેં આજ સુધી યાદ રાખ્યું છે. અમારા હરિભાઈ હતા ને ભાઈ, હરિભાઈ કીર્તન બોલે, એ ના હોય તો નારાયણ સ્વામી બોલે, એ ના હોય તો વાસુદેવ સ્વામી બોલે, અને પછી કાલે ક્યારેક ક્યારેક તો હું બોલી જાઉં. હરિકૃષ્ણ મહારાજને આગળ કીર્તન બોલતા લોકો. ત્યારે હરિભાઈ એમ બોલે, ભગવાનના હોઠ કેવા હતા એવી ઉપમા તો કોઈએ આપી નથી, એવી આપણા મહાન સંતોએ આપી છે. ને એ હરિભાઈ જાળવી રાખતા. કેવી? ભગવાનના હોઠ કેવા હતા? બિંબ નવાંકુર પરવાળાથી સારા અધરય પાર. બિંબ નવાંકુર પરવાળાથી સારા અધરય પાર. કૃષ્ણાનંદ કહે મુખ પરવારો, ચંદ્ર સરોજ હજાર. અમરના સરદાર હરિ મારા નેણતણા શણગાર. ભગવાનનું વર્ણન અને હોઠનું વર્ણન મને એટલું બધું ગમે છે. બિંબ નવાંકુર પરવાળાથી સારા અધર અપાર. બિંબ, બિંબ એટલે શું? બિંબ ફળ, પાકું ગિલોડું. આ ખેતરમાં જાવ ને તારે વાડ ઉપર પાકું ગિલોડું લાલ છોડ હોય, એવા ભગવાનના હોઠ હતા, લાલ છોડ. બિંબ નવાંકુર. આ ઝાડવા આવે, શિશિર ઋતુ આવે, ઝાડવાના પાંદડા ખરી જાય ને પછી કેવા આવે? નવાંકુર. એ લાલ ના હોય એટલા બધા, પણ કેવા હોય? બહુ કોમળ. એટલા બધા કોમળ હોય તો એના કરતાં ભગવાનના હોઠ કોમળ હતા લોકો. બિંબ નવાંકુર પરવાળા તે સારા અધરય પાર. બિંબ, નવાંકુર અને પરવાળા. પરવાળા સમુદ્રમાં થાય છે, લાલ. હો, જેને લોકો અત્યારે મંગળનો ગ્રહ પણ કહે છે. એવા આ ત્રણેયનો સમન્વય કરી અને કૃષ્ણ સામે કહ્યું. એટલે ચંદ્ર સરોજ હજાર. ચંદ્ર, મુખારવિંદની ઉપમા કોની આપવામાં આવે? ચંદ્રની. એટલે ભલામણ હોય તો હજારો ચંદ્રો અમારા ભગવાનના મુખ પર વારી અને ફેંકી દઈએ. કારણ ચંદ્રમામાં ડાઘો દેખાય. અને ભગવાન સ્વામિનારાયણનો મુખરૂપી ચંદ્રમા કેવો હતો? નિષ્કલંક મુખરૂપી ચંદ્રમા હતો, એને કોઈ કલંક નહીં. અરે એને તો કલંક નહીં, પણ આ સાધુના જીવનમાં કલંક નહીં. એ સાધુને કપડે ડાઘો ના હોય તો પછી એના જીવનમાં ડાઘો ક્યાંથી હોય? આવા સાધુ આપણને મળ્યા છે. હો ભાઈ, એટલે અમારે તો એક જ વાત છે,
કે ખરેખર અને તેમાં તીર્થધામ વડતાલ તીર્થરાજ છે. જેમ કથામાં બધા તીર્થો છે તેમાં વડતાલમાં રાજંતે સર્વ તીર્થાની યત્ર જે સર્વ દેવતા વંદે એમ તીર્થરાજમ તદ ધામ વડતાલયાભિધમ. વડતાલ નામનું ધામ છે, ત્યાં સમગ્ર બધા તીર્થો રહ્યા છે. અને તેમાં એનું કારણ આપણા ઉપાશિષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ. મારે એક વિશેષ ભલામણ છે હરિભક્તોને કે લક્ષ્મીનારાયણ દેવ શું આપે. લોકો કેટલાક જ્ઞાન ના હોય ને એટલે બોલ બોલ કરે. વસ્તુ જોઈતું હોય તો લક્ષ્મીનારાયણ દેવની પાસે માગજો, મોક્ષ જોઈતો હરિકૃષ્ણ મહારાજ. અરે તારો ભગવાન સ્વામિનારાયણ અહીં સભામાં બેસીને વાત એવી કરતા, લક્ષ્મીનારાયણાદિનામ સ્વરૂપાનામ તો દર્શનમ પ્રતિ અમે કરિષ્યંતિ તે મોક્ષન તેવ સંસ્કૃતે હે. આ લક્ષ્મીનારાયણ દેવના તમે દર્શન કરો, એ દેવના દર્શન કરો અને તો તે મોક્ષન તેવ સંસ્કૃતે હે. સંસ્કૃતિમાંથી સંસારમાંથી એનો મોક્ષ થઈ જાય. આવો મહિમા લક્ષ્મીનારાયણ દેવનો ભગવાન સ્વામિનારાયણે કહ્યો છે. હવે પણ દર્શન ક્યારે પ્રતિ અમે કરિષ્યંતિ, દરરોજ ને દરરોજ જે દર્શન કરે એનો સંસારમાંથી મોક્ષ થાય. તમે દરરોજ દર્શન કોર નહીં રહેતા હોય તે તમે બધા બહાર ગામથી છો. અને બહાર ગામના લોકોને ફરી પાછી મહારાજે આ ચોકમાં બેસી બીજી એવી આજ્ઞા કરી, પૌર્ણમાસામે છે ગ્રામાંતરાદપી ભુક્તિમ તથેપ્સિતા મુક્તિમ પ્રાપ્શન નિસંશય. પૌર્ણમાસામ દર પૂર્ણિમાએ દર પૂર્ણિમે આવે અને આ ભગવાનના પ્રત્યક્ષ ભગવાન છે. કહું અમારા જે ગુરુજનો હતા ને એ તો એમ કહેતા કે ધર્મભક્તિ વાસુદેવ, રણછોડા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ અને રાધા વૃંદાન બેરેલા ભગવાન. તેમાં ભક્તિ માતાની લાઈનમાં ભક્તિ માતાની પડખે સેવામાં અષ્ટસિદ્ધિઓ છે. વાસુદેવ ભગવાનની પડખે નવનિધિ છે, લક્ષ્મીજી છે, લક્ષ્મીજીને આ પડખે અષ્ટસિદ્ધિ છે, આ બધો નવનિધિ છે. અરે હરિકૃષ્ણ મહારાજ અને રાધાવૃંદ રાધિકાને તરફમાં કે અષ્ટસિદ્ધિ છે. અણિમા મહિમા ચૈવ ગરિમા લઘિમા તથા પ્રાપ્તિ પ્રાકામી વિશેષતમ વશેતમ અષ્ટસિદ્ધિઓ અહીં છે. અને મહાપદ્મશ્ચ પદ્મશ્ચ શંખો મકરક છપો મુકુંદ કુંદ નીલાશ ખરવશ્ચ ને હરિકૃષ્ણ મહારાજને નીચે ચરણમાં નવનિધિઓ છે. જવાની ક્યાં જરૂર છે? અને આ છે. એટલે મારું કહેવાનું તો બહુ છે, પણ અમારું કંટ્રોલ બેઠો છે ને, એટલે પછી કહે છે બહુ થયું. ખરેખર પણ તમારા હરિભક્તોના મોટા ધનભાગ છે. આવા સર્વોપરી ભગવાન આપણને મળ્યા છે, સર્વોપરી દેવ મળ્યા છે. અને તેમાંય વળી આવા સંતોની પ્રેરણાથી આ મારા પ્રિયાંકભાઈ છે હર્ષદભાઈ. તે ખરેખર પહેલાં પ્રિયાંકભાઈ અહીં આવે અને હું એમને હાર પહેરા આશીર્વાદ આપું. હર્ષદભાઈ આપે. હવે મને તો બધું એટલું બધું થઈ ગયું છે કે શું આપી દઉં. આ લક્ષ્મીજી છે ને વડતાલમાં પ્રત્યક્ષ છે. શ્રીજી મહારાજ 2 વખત પ્રત્યક્ષ સાક્ષાત મૂર્તિ રૂપે મનુષ્ય રૂપે લક્ષ્મીજી આવેલા. તે 2 વખત અહીં મૂર્તિમાં સ્થાપન કરેલા. તે લક્ષ્મીજી એમને માટે ઋગ્વેદમાં એવા મંત્રની પ્રાર્થના છે. અને એ પ્રાર્થના અમે પ્રિયાંકભાઈ અને બીજા એમના યજમાનો બીજા હોય અને તમે બધા શ્રોતાઓ, મારી તો એક જ પ્રાર્થના છે કે ખરેખર તામ આવ જાત વેદો લક્ષ્મી મનપગામિનીમ યસ્યામ હિરણ્યમ પ્રભુતિમ ગાવો દાસ્યોસ્ના વિંદે પુરુષાનહમ. તામ લક્ષ્મી મેં આવહત, એ મારા ભગવાન એ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ. તામ એટલે તે, લક્ષ્મી મને લક્ષ્મી મેં એટલે મારે માટે તમે લાવો અને આપો. કઈ અનપગામિનીમ તામ લક્ષ્મી. ગામિની એટલે જનારી. લોકો શું કે લક્ષ્મી કેવા છે ભાઈ? ચંચળ છે, આજ હોય ને કાલે ના હોય. પણ આ દેવ એવા છે અષ્ટસિદ્ધિ નવનિધિવાળા કે તમારા માટે ગામિની એટલે જનારા. અને અનપગામિની તામ લક્ષ્મી મેં આવહ, તમને છોડીને ન જાય. શું પ્રિયાંકભાઈ? આ તમારા બીજા હર્ષદભાઈ, બાકી બધા યજમાનો અને બાકી બધા શ્રોતાઓ અને આ સંતો, આમને તો બધી જરૂર તો પડે ને ભાઈ. ખરેખર તો અમારી લક્ષ્મીજીના ચરણમાં પ્રાર્થના છે. અને લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ વાસુદેવ, આ દેવો તમારી ઉપર અનહદ કૃપા કરે અને તેમાં આવા સંતો રાજી થાય ને. નહીં તો
સંસાર જડી જાય, હો જલી જાય સંસાર. તે ખરેખર આ 40 ગામનું જે કર્યું છે ને એમણે, તો ખ્યાલ આવશે તમને કે કેવું કરે છે. તો ભગવાનના ચરણમાં છેલ્લી એક જ પ્રાર્થના કે બધા સંતોને હરિભક્તોને તે મહાસુખ્ય કર્યા છે. લોકો કહે છે અરે ભલા માણસ, સંતોને તો સુખ સુખના ઢગલા છે અને પછી હરિભક્તોને તો હોય જ ને. એટલે ખરેખર અમારી ભગવાનના ચરણમાં પ્રાર્થના, ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્યમ કરવા વહી તેજસ્વીના વદિતમસ્તુમાં વિદ્વિષા વહી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સ્વામિનારાયણ.